એસઆઈઆર માટે પણ મારું એક જ કહેવું છે કે લગભગ ફોર્મ 99% વેચાઈ ગયા છે, લોકોએ ભરી પણ લીધા છે, પરંતુ મુસ્લિમ સમાજ ક્યાંક ને ક્યાંક એને પરત જમા કરાવવામાં જે છે એ સમય બગાડી રહ્યો છે। 4 તારીખથી સમય આગળ વધવાનો નથી, એટલે વહેલી તકે આપણો ફોર્મ આપણે ભરાવો। હવે તો ઓનલાઈન પર તમે ફોર્મ ભરી શકો છો, એની એપ પણ ઇલેક્શન કમિશને જાહેર કરી છે, જ્યાં છોકરાઓ શિક્ષિત છે, ભણેલા ગણેલા છે, એનો ઉપયોગ કરીને બી નામો નોંધાઈ શકે છે। પરંતુ હવે નામ જે છે જે ફોર્મ પરત કરવાની અંદર કોઈ પણ જાતની આપણે જે છે આળસ ના રાખીએ અને તમામ સંસ્થાઓને, તમામ સંગઠનોને, સમાજના ખાસ રિટાયર અધિકારીઓ હોય, સમાજની અંદરના શિક્ષિત લોકો હોય, યુવાનીઓ હોય જે આખી આખી રાત મોબાઈલ સાથે રમત રમતા હોય છે, એ બધાને વિનંતી છે કે કમસે કમ આપનો ફોર્મ ભરાઈ ગયો તો આપનો પાડોશીનો, આપનો મહોલ્લાનો કે આપના વિસ્તારનો એ તમામ લોકોનો ફોર્મ ભરાવો અને તાત્કાલિક એને તમે પરત કરો। પરંતુ એક એવી પણ વાત ચાલે છે કે ફોર્મ પર સહી કરીને આપી દો, બાકી અમે ભરી લઈશું, એવું બી કેટલાક બીએલઓ કહે છે। આપણે એમાં પડવાનું નથી, આપણે આપણો ફોર્મ સંપૂર્ણ રીતે યોગ્ય રીતે ભરીને શિક્ષિત માણસો સમાજના પાસે ચકાસીને ફોર્મને પરત આપણે જમા કરાવવું જોઈએ, એમાં કોઈ ચૂક ના કરે। આપના આજના માધ્યમથી આ નવો ઇસ્યુ સામે આવ્યો છે, તો આપના માધ્યમથી એ કહેવા માગું છું કે ફોર્મ આપણે સંપૂર્ણ ભરવાનો છે અને વહેલી તકે એને જમા કરાવવાનો છે। ફોર્મને લઈને ઘણા લોકોમાં ભયનો માહોલ પણ છે કે આ ફોર્મનો દુરુપયોગ કરવામાં આવશે અને અમારા ડેટા આપવામાં આવશે, એવા ઘણા લોકોની અંદર ભયનો માહોલ છે, તો એવા લોકોને શું મેસેજ? આમાં કોઈ આની ભયની વાત કરનારા પાગલ લોકો છે। તમારો ડેટા તો આધાર કાર્ડની સાથે સરકાર પાસે છે જ, એમાં કંઈ ગભરાવાની જરૂર નથી। ગભરાવાની વાત, ડરવાની વાત એ છે કે જો તમે વહેલી તકે ફોર્મ જમા નહીં કરાવો અને 8મી તારીખે જ્યારે 8મી ડિસેમ્બરે યાદી પ્રસિદ્ધ થશે, એ ડ્રાફ્ટ યાદીમાં તમારું નામ નહીં હોય તો 1 મહિનો તમને તમારા પુરાવા મૂકવા માટેનો સમય મળશે, પરંતુ એ વિધિ બહુ લાંબી થઈ જશે। એટલે લાંબી વિધિનો, કષ્ટમય વિધિનો સામનો ના કરવો પડે, કોઈ પણ ભય કે ડર રાખ્યા વગર આ દેશ, આ હિન્દુસ્તાન અમારા બાપનું છે, કોઈના બાપનું નથી, એમને કોઈ કાઢી શકે એમ નથી। અને આજના સમય અને સંજોગોમાં કોઈનાથી ડરવાની કે સહેવાની જરૂર નથી। આપણે હિંમત રાખી મજબૂતીની સાથે જે કંઈ પડકારો છે એમનો સામનો કરવો છે। ભોંકવાવાળા ભોંક્યા કરશે, એમની બહુ ચિંતા કરવાની નથી। આપણે સમાજને શિક્ષિત બનાવીએ, એક બનાવીએ, નેક બનાવીએ, દરેક સમસ્યાનું નિરાકરણ ઇન્શાલ્લાહ આવી જ જવાનો છે।